નમસ્કાર મિત્રો, અત્યારે આપણે ભુજથી નખત્રાણા વાળો જે રોડ છે ને, ભુજ નખત્રાણા, ત્યાં એક બનાવ બની ગયો છે. તમને બતાવું. જોઉં મિત્રો, કિયાની ગાડી છે, કારની હાલત છે, જોઈ આવીએ 100%. ગાડીની હાલત જોઉં તમે. આપણે કઈ ખબર નથી કે આની આરે ભટકાણી શું ભટકાણી. આપણે અહીંથી નીકળતા હતા તો જોયું, જોઈ શકો જે 12 કચ્છની જ ગાડી છે, કિયાની. જો તમે શું હાલત કરી નાખી ગાડીની. ગાડીના એરબેગ ખુલી ગયા છે, એટલે 100% કોઈને કંઈ જાનહાનિ નહીં થઈ હોય ને એવા કંઈ આમાં નિશાને છે નહીં લોહીના કહેવાય. જોઈ શકો તમે ગાડીની હાલત જો ખાલી. આગલો કાચ, આ વ્હીલ જ આખું નોખું કરી નાખ્યું. આ જમ્પે નીકળી ગયો આખો. હાવ ગાડી ટોટલ લોસ છે અત્યારે. આ સાઈડ આખી પૂરી જ છે એમ. આગલો કાચે પૂરો, આગલું આ પૂરું નીચે અડી ગયું. જો ઓલું વ્હીલ નીકળી ગયું એટલે નીચે અડી જ જવાનું છે. જોઈ શકો તમે. આ બધું પડ્યા નોખા પડ્યા ગાડીના. કિયાની ગાડી છે. કઈ ગાડી છે ડાંગર? કારને છે 100%. જોઈ લઈએ હરખું. હા, બહુ ખરાબ હાલત કરી નાખી ગાડીની. કોની આડે ભટકાણી છે? 100% કોઈને જાનહાનિ નથી થઈ, કેમ કે ગાડીમાં કોઈ પણ પ્રકારના ક્યાંય લોહી કે એવા દાગા નથી. જો અંદર એરબેગ પાછા ખુલી ગયા હે. ઓલી 6 એરબેગ વાળી ગાડી છે. જો આ ઓલી બાજુની ખુલી ગયું છે, આ ખુલી ગયું છે, ને આ ઉપરનું ખુલી ગયું. જો પાછળના જો તો ખરા ગાડીની હાલત. બિલ્ડ ક્વોલિટી હાવ ઓલી ન કહી શકીએ આપણે, કેમ કે જો આમાં કંઈ નથી થયું કોઈ પણ પ્રકારનું. આ આખું વ્હીલ નોખું જ થઈ ગયું. વ્હીલ જો તમે, સોંડલા કાઢી નાખ્યા આવી રીતના. નાના જો બધા સ્પેર પાર્ટ ચારે બાજુ રખડે. જોવા આ પ્લેટ જો, અહીંયા આખું કચુંબર જો તમે, ચારે બાજુ. બહુ સારું એવું એક્સિડન્ટ થયું છે. કોની હારે થયું હોય ને શું થયું હોય આપણે કંઈ ખ્યાલ નથી. એવું હે મિત્રો.